જય દ્વારકાધીશ। અમૃત પુષ્પ સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ આર વિટલાણી તેમજ સહસંશોધક નૈનાબેન આર વિટલાણીના માર્ગદર્શન મુજબનું જૂનાગઢ, કેશોદ અને રાજકોટ વિતરણ કેન્દ્રથી હું મમતા સમીરભાઈ ભીમાણી, મારો મોબાઈલ નંબર છે 9898938324। હવે તમે જોઈ શકો છો આપણું લાઈવ અમૃત પુષ્પ આલે છે। અત્યારે આ સવારનું મુકાઈ ગયું છે આપણું અમૃત પુષ્પ। સાંજ સુધી હલાવવાનું છે, પછી ઠારવાનું છે, પછી સીસા ભરવાના છે। આ અમૃત પુષ્પ છે, અહીંયા સુધી મોજ ભરવાનું હોય છે અને રોજ સાંજે સુવા ટાઈમે એકવાર પેશન્ટને લેવાનું હોય છે। પરેજી ખાસ છે, ખાટું નહીં ખવાય, આથાવાળું નહીં ખવાય અને દૂધમાં જ બનેલું નહીં ખવાય। ચુસ્ત પરેજી કરશો તો અમૃત પુષ્પ 100% કામ કરશે। તમારે પેશન્ટના વિડીયો જોવા હોય તો મારું અમૃત પુષ્પ જૂનાગઢ અને કેશોદ યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, એમાં બધા પેશન્ટના વિડીયો મૂકેલા છે। એને અમે આજ આપેલું છે અને આ તેલ આપેલું છે, આ બે જ વસ્તુ આપેલી છે। પણ એમાંથી જો ડાયાબિટીસ વાળો પેશન્ટ હોય ને તો જ આ બોટલ આપેલી છે, બાકી અમૃત પુષ્પ અને તેલ આ બે જ વસ્તુ આપેલી છે। હવે તમે વેટ લોસના વિડીયો તમે જો તો એમાં અમૃત પુષ્પ અને મધ આ બે જ વસ્તુ આપેલી છે। 100% પરેજી કરીને 3 ટાઈમ જમીને લોકોએ વેટ લોસ કરેલા છે। અમૃત પુષ્પ શું કામ કરે છે? માથાના વાળથી લઈને પગના તળિયા સુધી જેટલી નસું છે એમાં વધારાની ચરબી, બોડીનો ટોક્સિન્સ, પથરી કે કેન્સર કોઈ પણ નેગેટિવ તત્વો છે ને એને પેશાબ માટે કાઢે છે, બોડીમાંથી બહાર ફેંકે છે। બસ આટલું જ કામ આપણે અમૃત પુષ્પ કરે છે અને વાત, પિત્ત અને કફ આને બેલેન્સ કરે છે। અને અમૃત પુષ્પ ઔષધિમાં હું શું નાખું છું, જો એ વિડીયો તમારે જોવો હોય કે આ અમૃત પુષ્પ બનાવ્યું છે એમાં કઈ કઈ વસ્તુ નાખેલી છે, કઈ કઈ ઔષધિ નાખેલી છે, તો એનો વિડીયો મારી આઈડીમાં મળી જશે। એમાં બધા વસ્તુના નામથી બધી રીતના ડિટેલથી મેં વિડીયો બનાવેલો છે। જય દ્વારકા।